કડવા પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામના સિસોદરના પૂર્વ પ્રમુખ જેરામ બાપાએ વાત કરી કે ભાઈઓએ વ્યસનથી દૂર રહેવું જોઈએ અને બહેનોએ ફેશનથી દૂર રહેવું જોઈએ। કડવા પાટીદાર સમાજના અગ્રણી જેરામ બાપાએ એક કાર્યક્રમની અંદર એવું કીધું કે પાટીદાર સમાજની બહેનો છે એ બ્યુટી પાર્લરથી દૂર રહે, કુદરતી સૌંદર્ય એ જ સારું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે 8મી ફેબ્રુઆરીએ કડવા પાટીદાર સમાજના એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ એનો જે વિડીયો છે એ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે અને આ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર કડવા પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામના સિસોદરના પૂર્વ પ્રમુખ જેરામ બાપાએ વાત કરી કે ભાઈઓએ વ્યસનથી દૂર રહેવું જોઈએ અને બહેનોએ ફેશનથી દૂર રહેવું જોઈએ। એમણે એવું કીધું કે પાટીદાર બહેનોને બ્યુટી પાર્લરના ઘોડા ઉપડ્યા છે। તમારે કુદરતે જે સૌંદર્ય આપેલું છે એને તમે સ્વીકારી લો, નહીં તો જો એનાથી પણ તમને સંતોષ નહીં થાય તો એક વખત સાઉથમાં જઈ આવજો, તો તમને ખબર પડી જશે કે આપણે ભગવાને ઘણું સારું આપ્યું છે। એમણે દાખલો બી આપ્યો કે જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે બહેનો બ્યુટી પાર્લરની પાછળ બહુ પૈસા ખર્ચે છે। સાથે સાથે એમણે એ બાબતે પણ ચિંતા કરી કે આપણા સમાજની અંદર છૂટાછેડાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને દીકરીને ન રહેવું હોય તો એના બાપા છૂટાછેડા માટે કરોડો રૂપિયાની માંગણી કરે છે। એ અત્યારે આપણા સમાજની અંદર બહુ જ ભયંકર દૂષણ છે અને એમણે એમ પણ કીધું કે તમે 10 વાર જોવા જાઓ પછી છૂટાછેડા શું કામ લ્યો છો। જેરામ બાપાએ એ પણ કીધું કે આપણા સમાજ કરતાં જૈન સમાજ વધારે સમજુ છે। આ સમાજની અંદર છૂટાછેડાનો રિવાજ નથી, આપણે જૈન સમાજ પાસેથી શીખવું જોઈએ એવું એમણે કીધું। આ કાર્યક્રમની અંદર ભાજપના સાંસદ અને પરસોત્તમ રૂપાલા પણ હાજર હતા। એમણે એવું કીધું કે મોબાઈલ વિશે એમણે ચિંતા વ્યક્ત કરી કે આપણે બાળક રડે તો આપણે મોબાઈલ આપીને શાંત કરી દઈએ છીએ, પણ આ જ બાળક મોટું થઈને તમને સાઈડમાં મૂકી દેશે, કારણ કે તમે બાળકને સમય જ નથી આપતા। તમારે બાળકને સમય આપવો જોઈએ, બાળકને સાથે બેસીને વાત કરવી જોઈએ। તમે આવી જ રીતના એ રડેને મોબાઈલ આપીને શાંત કરશો તો એ ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરશે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું। આભાર।